બધા જ ગુજરાતીઓના ઘરે ચૂરમાના લાડુ ત્યોહાર હોય કે ન હોય પણ બનતા જ રહેતા હોય છે. ચૂરમાના લાડુ બનાવવા માટે કોઈ પણ રીઝનની જરૂરત નથી પડતી અને એની ટાઈમ આપણે ચૂરમાના લાડુ બનાવી લેતા હોય તો ફ્રેન્ડ્સ, એક વખત જો તમે મારી રીતે આ ચૂરમાના લાડુ બનાવી લીધા ને તો હરેક ટાઈમ તમે મારી રીતે જ બનાવશો, તે હું દાવાની સાથે કહી રહી છું. તો ગણેશ ચોથ આવી રહી છે તો ફ્રેન્ડ્સ, એક વખત જરૂરથી મારી રીતે આ રીતે ચૂરમાના લાડુ બનાવજો અને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો. વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આજની આ રેસિપીને સ્ટાર્ટ કરીએ. તો આપણે કોઈ પણ એક કટોરી સેટ કરી દેવાની છે. જે કટોરીથી તમે માપ લો છો તેનાથી જ બધી વસ્તુનું માપ લેવાનું છે. અહીં મોટા વાસણની અંદર આપણે 2 કટોરી ભાખરીનો જાડો ઘઉંનો લોટ લઈશું, અડધી વાટકી ચણાનો લોટ અને અડધી વાટકી આપણે ઝીણી રવો જે આવે છે તે લઈશું. હવે આની અંદર આપણે મોણ મુઠ્ઠી વડે એટલું ઘી નાખવાનું છે. જો તમારે ઘીનું મોણ ન આપવું હોય તો તમે તેલનું પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે મિશ્રણને મિક્સ કરી દઈશું અને મુઠ્ઠી વડે બિલકુલ આ જ રીતે મિક્સ કરશું અને મુઠ્ઠી વાળશો તો પરફેક્ટલી આ રીતે મોણ રાખવું ખૂબ જ જરૂરી છે. હવે ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. જો જેટલા ગરમ પાણીથી તમે લોટ બાંધી શકો એટલું જ આપણે આની અંદર ગરમ પાણી નાખી દેવાનું છે અને એકદમ કડક લોટ બાંધી લેવાનો છે. જો કડક લોટ હશે ને તો લાડવા ખૂબ જ સરસ બનશે, ટેસ્ટી બનશે. હવે કડક લોટ બાંધી લીધો છે. હવે નાના મોટા જે રીતે તમને ગમતા હોય તે રીતે આપણે મુઠિયા વાળી લઈશું. જો તમારે મુઠિયાથી ન બનાવવું હોય, તમે ફ્રાય ન કરવા હોય મુઠિયા અને ભાખરી બનાવીને કરવા હોય તો તમે આ મેથડથી ભાખરી બનાવીને પણ કરી શકો છો લાડવા. તો ફ્રેન્ડ્સ, મેં બધા જ મુઠિયાને બનાવી લીધા છે. હવે આપણે એને ફ્રાય કરી દઈએ. તો તેલ કેટલું ગરમ છે તે ખૂબ જ વાત ધ્યાન રાખવાની છે. જો આ રીતનું બિલકુલ તમારું તેલ ગરમ રાખવાનું છે. વધારે ગરમ હશે તો ઉપરથી મુઠિયા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે શરૂઆતમાં તમારે ધીમા ગેસે અને ઓછું ગરમ તેલ હોય ત્યારે એને ફ્રાય કરવાના છે. થોડા એવા કલર ચેન્જ થાય એટલે ચેન્જ કરી દઈશું અને એકદમ ગોલ્ડન કલર આવી જાય આપણા મુઠિયામાં ત્યાં સુધી આપણે આને ધીમા ગેસ ઉપર ફ્રાય કરી દેવાના છે. થોડી વાર ધીમો અને થોડી વાર ફાસ્ટ રાખી અને એવી રીતે આપણે મુઠિયાને ફ્રાય કરી દઈશું. બહારથી એકદમ ગોલ્ડન કલર આવી જવો જોઈએ, અંદરથી કાચા ન રહે તેનું ધ્યાન રાખજો. તો હવે આપણા બધા જ મુઠિયા ફ્રાય થઈ ગયા છે અને થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને થોડા થોડા નાના ટુકડા કરી દઈશું, જેનાથી આપણને ક્રશ કરતી વખતે સહેલાઈ રહે અને આસાનીથી ક્રશ થઈ જાય. તો એક તોડીને હું બતાવીશ કે અંદરથી પણ એકદમ સારો એવો લોટ ચડી ગયો છે. તો એક હું મુઠ્ઠું છે તેને તોડીને તમને બતાવી રહી છું કે એકદમ અંદરથી પણ સારો એવો લોટ તળાઈ ગયો છે, કાચો નથી રહ્યો, તેનું આપણે ધ્યાન રાખવાનું છે. તો બધા જ મુઠિયાને મેં આ રીતે ઝીણા ઝીણા ટુકડામાં કરી દીધા છે. હવે એને આપણે ક્રશ કરી દઈશું. એકદમ બારીક ક્રશ કરવાનું છે. તો ગ્રાઇન્ડિંગ જારની અંદર તમે ક્રશ કરી દેશો અને જો તમારે આ રીતે ક્રશ ન કરવા હોય અને મોટા છાણામાં ઘસીને તમારે કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો. અહીં હું એકદમ મુઠિયાનો પાવડર બનાવી રહી છું એટલે આપણે અહીં ચાળવાની જરૂર નથી. જો તમારે ચાળવું હોય તો તમે ચાળી શકો છો. તો બધો જ મુઠિયાને મેં આ રીતે પાવડર બનાવી દીધો છે. હવે એને આપણે આ રીતે વચ્ચેથી ગેપ કરી દઈશું અને થોડી જગ્યા રાખી દઈશું અને આની અંદર જ આપણે બધા જ મસાલા નાખવાના છે. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું દેશી ઘી નાખી દઈશું અને ડ્રાયફ્રૂટ જો તમને જે ભાવતા હોય તે નાખી અને હલકા એને રોસ્ટ કરી દઈશું. અહીં મેં 2 ચમચી જેટલા ગુંદરને પણ સારો એવો તળીને મૂકી દીધો હતો અને એની અંદર આપણે ગુંદર નાખીશું તો બહુ જ સારો એવો ટેસ્ટ આવશે. જો જે કટોરીથી આપણે બધું જ માપ લીધું છે તે જ કટોરીથી આપણે ગોળ અને ઘીનું માપ લેવાનું છે. અડધો વાટકો આપણે લઈશું ઘી અને અડધો વાટકો ગોળ. સારું એવું એને મિક્સ કરી અને વધારે ચાસણી નથી લેવાનું, તેનું ધ્યાન રાખવાનું છે. ગોળ સારો એવો ઓગળી જાય બસ ત્યાં જ સુધી આને આપણે ઓગાળવાનો છે ગોળને અને ગરમ કરી દઈશું. વધારે જો ચાસણી આવી જશે તો લાડવા એકદમ કડક થઈ જશે, ખાવામાં મજા નહીં આવે. બસ આ જ રીતનો ગોળ થઈ જાય એટલે ગેસ બંધ કરી જે ગુંદર આપણે તળ્યો છે તેને આપણે આ રીતે ભૂકો કરી દઈશું.
એટલે બાળકોને પણ ખાવામાં મજા આવશે. જો વચ્ચે વચ્ચે ગુંદરના ટુકડા રહી જાય છે ને તો બાળકો કાઢી નાખે છે ને ખાવામાં મજા નહીં આવે. હવે ડ્રાયફ્રૂટ નાખી દઈશું, ગોળ ને ઘી નાખી દઈશું અને લાડવાનો વધારે ટેસ્ટ વધારવા માટે આપણે અહીં અડધી ચમચી જેટલો હું જાયફળનો ભૂકો નાખું છું. જો તમારે એલચીનો પાવડર નાખવો હોય તો એને પણ નાખી શકો છો. સારું એવું મિક્સ કરી દઈશું. અને ખાસ વાત ફ્રેન્ડ્સ એ છે કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કયા એરિયામાંથી, કયા સિટીમાંથી, કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાય છે, કઈ સિટીમાં જોવાય છે. તો ચોક્કસથી તમે મને કમેન્ટ કરજો કે મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. હવે આપણે લાડુ વાળી દઈશું. તમને જો મોલ્ડમાં બનાવવા હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો અને હાથેથી પણ આ રીતે લાડવા વાળી શકો છો. હવે ઉપરથી ખસખસના બિયા લગાવી અને આપણે લાડવા સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આજનો મારો વિડીયો આ તમને ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. તમે લાઇક કરવાનું ભૂલી જાઓ છો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોની નીચે બેલ આઇકોન ઘંટડીનું બટન દબાવી દેજો જેનાથી મારો વિડીયો તમારા સુધી પહેલો પહોંચે.